મધ્યપ્રદેશને પીએમ મોદીએ 7,300 કરોડની વિકાસની ભેટ આપી। લોકસભામાં જીતની ગેરંટી આપતા વડાપ્રધાને કહ્યું, હવે તો વિપક્ષ પણ બોલી રહ્યો છે, અબ કી બાર 400 કે પાર। કૃષિ પ્રધાન રાઘવજી પટેલની તબિયત સ્થિર, 3 દિવસ ઓબ્ઝર્વેશન અને 2 થી 3 અઠવાડિયા કરવો પડશે આરામ। બ્રેન સ્ટ્રોક આવ્યા બાદ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં છે સારવાર હેઠળ। યુપીએના ગેરવહીવટ પરના શ્વેતપત્ર મુદ્દે સીઆર પાટીલનું નિવેદન, 2014 પહેલાની ભારતીય અર્થવ્યવસ્થા હતી ગંભીર। યુપીએ સરકાર આર્થિક ગતિવિધિઓમાં નિષ્ફળ, એનડીએ સરકારે સંકટો કર્યા પાર। પંજાબમાં ભાજપ અને અકાલી દળ ગઠબંધનની ડીલ થઈ ફેલ। આપ અને કોંગ્રેસના અલગ ચૂંટણી લડવાના પ્લાન બાદ બદલાઈ ભાજપની રણનીતિ, સાથે જ અકાલી દળની શરતોથી ભાજપ સહમત નહીં। વલસાડમાં લવ જેહાદનો કિસ્સો, યુવતી 10 દિવસથી પરત ન આવતા પરિવાર અને હિન્દુ સંગઠનો વલસાડ તાલુકા ખાતે મોટી સંખ્યામાં પહોંચ્યા। પરિવારજનો અને સંગઠનોએ આપી ચીમકી। કચ્છમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરીના રિમાન્ડ પૂર્ણ, જામીન બાદ કચ્છ પોલીસ ફરી રાજકોટ જેલને સોંપશે કબજો। રાજકોટથી મોડાસા ટાઉન પોલીસ લઈ શકે છે અન્ય કેસમાં કબજો।